તીર્થ ગંગાજી મોના અંતરના પડદા ખોલ્યા વિના તો એટલે કોને બતાવશે ત્યાં હે કોને બતાવશે હું તો પૈસા ગણું છું હું કોને બતાવું હા એ પૈસાની જ વાત કરું છું કોને બતાવશે ખાલી પૈસા ગણું છું ગણતો નહીં બતાવશે તું ખબર છે બે માણસ ભર્યો એટલે ફટ લઈને ગુજામાંથી બંડલ કાઢી લેવાનું અને બતાવવાનું કે હું પૈસા વાળો છું અલે આ પૈસા ગણું છું એ કરવા બા તારે અવાજ ને આસો રાઈશ તારાથી હું મોટો છું મોટા છો એટલે તો મર્યાદા ચાલવું છું જો તમારી બાજુ છૂટી જ પડો છો 90 વર્ષનો છું કે હમણાં કૂચી નાખ્યું અને દાઢું બટું ખેંચી નાખ્યું હમણાં હાલ વાહ મોટા છો એટલે મર્યાદા એટલે શું છે તારે પૈસા ગણું છું તમને શું પડતા પડી હા તો પછી રાગ બોલ હમણાં મેલો તો હમણાં હાલ ફલે લોબો થઈ ગયો હમણાં હાલ એ હમણાં બીજો બીક બતાવવાની અકડ નહીં બતાવવાની કરવા બા હમણાં કે ગોધા હમણાં હાલ વારમાં પડે જાણે હું તો અરે પણ પૈસા ગણું છું નહીં મને ભરતા બના છે યાર બતાવે છે પૈસા બતાવે છે પણ જેમ તેમ બોલો છો એટલે હું જેમ તેમ બોલું છું તું ને તું હમણાં હાલ તારો સોડે તૂટી જઈશ કડવા પા ના લડાય હું તો બીજું તો હું કહું છું કે પૈસા ગણતો ગણતો તો ભરતા પડી યાર નીકળ વગર હેડજો બાપુ ભાઈ હેડજો ઓન વાદે હું મોટા ઈવન વાદે તમે કીધી હું કરશે હમણાં હાલ કડવા પા બધું તો વધારાનું મગજ તારા જેવડો નહીં તું અલ્યા મોટા છે એટલે દોધ પાણી તારા જેવડો ના નહીં તું હારાણા તમારા જેવડા નહીં મોટા છે કે દોધ પાણી નાખો આલા મળે હજી કહું છું કડવા પા તમે તો સમજુ છો આવું ના કરાય નેકળ હમણાં હાલ હમણાં પાડી દ્યો કાકુ ભાઈ હેડજો ઈવન વાદે અલ્યા મોટા છે કે હાલ છોડીઓ વેરી નાખું હું કોના સોડે વળે છે લે ઉભો રે આ કડવા પા સજો હેડજો કોઈ ના નહીં સોડિયા વિરોધ સજો હેડજો વાકુ તમે ઓય એ તમે હું ઈવન ભેળો છો એટલે હાલ થોડું દોઢી જો હમણાં હાલ બેના પોડા તોડી નાખો 90 વર્ષના છો એટલે સારું મર્યાદા તમે યાર મગજ મારી કહો છો યાર બધો જો કડવા બસ તું ના ગાતી રહી તું ના ગાતી રહી કડવા પા ઉમર લાયક છે નકર હમણાં હાલ છે ને બીજો આ રીતે મેલ્યો ને દોધ પાડી નાખો મે હા મને દોડાતું નહીં તમે હેડજો મને દોડાતું નહીં કે હમણાં હાલ હમણાં તમારો છોડ્યો તો કરી શકો ચમ તમારું મોતાય આવતું નહીં કો લે તાર. મારા ઘર આગળ જો દેખો ને તો છોડ્યા તૂટી જશે આખા ગામમાં હું એકલો જ છું મોટો 90 વર્ષ છો મારો તમે તો 50 વર્ષે જતા રહો અરે માની સગન આ તો રહી જાય કે પાળી દે ભેગો હતો અને ઘર આગળ થઈને નીકળો જો તમારા ટોગા ના તોડી ના રોટી કાઢી હો રોતે બા ખાઈ જા કે ખાતા વગર યા ખાઈને જ્યાં ઘણું બધું સંભળાવતા છે કેમ વળી પાછું થયું શું હોય એમને રોજ રોજ ઓમ વળી મરચાની માથાકૂટ કરતા હોય ને આજ મેઠું ઓછું પડ્યું ખાવા તે આલી દે એક ડબ્બો મેઠાનો તે નાખીને જાતે ખાઈ લી એવું તમને ખબર પડે છે એમને ખબર પડતી હોત તો હું જોઈતું તું મરસું ઓછું પડે તો મરસાનો ડબ્બો અમે મેળ લે એ તો કે નહીં ખાવું ને પસાડીને બધું જતા રહ્યા ખાધું ના ખાધું કરી એ વસ્તુ ફૂટે એ આલી જ દેવાની એટલે જાતે જ નાખી દે ખાઈ લે હેડો તમે હેતા ભાભી હો મેડમ મેઠા ભાઈ આપ ઓ ફટાફટ ઉબાર ફોન લાવ કોણી નહીં પીવું મારી વાતો પણ અલ્યા ખાટા ભાઈ તમારા બાપો તો કોઈ મોણ જ છે પૂછ યાર શેમ અલ્યા જમ ઘેરા તો એવી હેડા થાય છે શું થયું મેડમ અરે ભાભી પેલા વાઘુભાઈ કોઈક ડેરીનો પગાર થયો હતો તે ગણતા ગણતા જતા હવે પૈસા હોય તો ગણ તો ખરા કે યાર ના ગણો માણસ ઘણા ઘણા તે ઓન તો અવડું પડી કોક હા તે વાઘુભાઈ ને વળી ગયેલા કી તું મને બતાવે છે કે મને બતાવ પૈસા ગણો છે તે આ બે લડતા હતા કે બે જણા વાઘુભાઈ બે જણા તે હું છોડાવા ગયો તે મને જોજો આ મેલ્યું જોયું તો ધોકો મેલ્યો તમને તો ગમે લ્યો આ લોહી નીકળી ગયું
હવે મેઠાભાઈ હું કરવું કયો કાયમ ના ઘરમાં એવા છે કયો બોલ બોલ કરી છે હાલ આ કે છે કે મેઠું ઓછું છે મરચું ઓછું છે ઘરમાં ખોળ્યો કાઢવાની અલ્યા પણ ઉંમર થાય પણ મને રહવું પડે નકર જો કોક દાડો ખરાબ દાડો છે આ કળવાબાનું હા બધા કોઈ હરખા નહીં હોય સીધા નહીં હોય કોક માથાનો પરેલો મળે છે ને તો બોટું ફોડી નાખજો હાથ પગ તોડી નાખજો વાત સાચી છો મેઠાભાઈ તમારી અમે હું સમજાઈએ કે મેઠા અરે. બા 90 વરા ના થયા કેટલું સમજાવવાનું અરે 90 વર્ષ ના હોય તારે 90 વર્ષનું છોકરો નિયમ જણ પડે છે કે હું બોલાય ને હું ના બોલાય તો ભાના નહીં પડતી ને હમણાં ખાતા ખાતા તો હણું પાછાડી બોલો બોલો મેઠું થોડું વધારે ઉપરથી ના નાખી દેવાય તો આઘુભાઈ જેવા વળકેલા બોલો એ ઓય નો પકડીને દાઢિયા ને ના દાઢિયા અરે મોળા ને કહેવાય યાર પેલો યાર ઇજ્જત કરે એટલે મોળા એટલે હું જમતે બોલવાનું કૂતરા ના ભગો લાગવાનું અરે કોઈને ના બોલાય બોલાતું હશે તો તારું પછી? પછી એટલે થોડા સમજાવો નકર પછી કળવાબાનો કોક દાડો ખરાબ દાડો છે ઓ મને હા. મોણાજી ઓને સમજીને નહીં બોલતો હોય કોવાની 90 વર્ષ ઉંમર થઈ એટલે આપણે નહીં બોલું હા. બીજા ના સમજે તો થપડા શું વાત છે કોકના બહારના મોળા ગાંઠે આવો ઝઘડો કરો ખબર પડે તો? કોક મોળા તો ખબર છે કે ઉંમર લાયક છે ને ઈવન બોલવા જોવે છે અને કાયમ નો સ્વભાવ ની ખબર છે એટલે નહીં બોલતા અને બહારના વ્યક્તિને આવું કરશી તો માર પડશે ઉપરથી મારે એટલે સિવિલ નહીં અંગર ભાઈ આ તો કીધું થોડું કેજો તમારી રીતનું હો હારું હેડો લેડો ભાભી હું જઉં હવ આપણે છે હું આવું હેઠ પછી આવીને ખાઉં છું તો જો એ શું સમજ્યા છે એ તો પેલા જોબડો ઊંઘવા છે હા તે હું આવું જ પછી આવીને શું કરશો જઈને જે કેવું હોય નીકળ કહે હું કેવાથી કોઈ ફરક પડવાનો આ ગામમાં જેમ તેમ બોલું થોડું ચાલે તાણ આ કેટલો ઠપકો આપણો હભળવો પડે છે રોજ એમના નામના ઝઘડા આવે તાણ પછી હું આવું છે જતા હો હમ જત તમારા મારી બેટી તો આ છે ને આ ખાટિયા ને હા હરે આલ્યું છે ડોબું છે બસ આખો દાડો એના બૈરા જેવું છે હા બરા આખો દાડો બસ પેલી હોકો ખરાન ખરન ખરન કરે છે હમણાં વેટાડી દો હમણાં હાલ હમણાં બે ધોકો કોકના બપોરનો દાડો છે તને ઊંઘવા જો કે કોકને ખાટીઓ આવો છો મારો પાછો જાગેલો ભાર છે ને તો મારો બેટો મને આ મારો છોકરો છે ને હમણાં ટોપ વેવતા છે આમ સંચેમ છે એની વહુને બે મારો લોહી પી ગયો છે મને બાળીને ઊંઘી ગયા ઓમ જાગતા હતા અને હું આવ્યો એટલે ફટ કરતા ઊંઘી ગયા હા બોડાડીઓ ગયો આખો દાડો બસ આ કરણ ડેકણું કરણ પૂંછડું કરણ તારો બાપ શું લ્યા રોબર્ટ થોડો શું હું તે આખો દાડ એ પેલા પૂળા ને બોલો છો એ હમણાં પૂળા દેખાય છે એ ભેંસની વાત છે પેચની વાત છે હું આવતો તો એટલે મને બાળીને ઊંઘી જવાનું તાના જાગતા હતા મેં તમને કોઈ જોયા નહીં અરે જોયો જ નહીં પણ તને મી હું ઊંઘી જ્યો હું વાત કરું છું અને પેલા વાઘુભાઈ ને મેઠાભાઈ ને કેમ વળગ્યા હતા એ રોય વળી ગયો છે મને ના ના એ રોય વળી ગયો છે મને હું તો કોઈને બોલ્યો છું કશું એ મારે કા બોલવું પડે કોક ને એ વાઘો મને કૂતરાની જેમ વળગ્યો છે કૂતરાની જેમ તો તમે વળગ્યા હતા પેલા મેઠોભાઈ મારી ઘેર ભાઈ. કેવા આવ્યા હતા ઘર ફૂટે ઘર થાય ને કહેવત સાચી છે તને છોકરા એવા મને કહેવા માંડ્યા ઉપરથી ઉપરાવ લેવાનું હતું કે તારા મારા અમુક પડવા લાવતું હતું બધું. મને ખબર છે. ના, ઘરમાં ના ખંટાતો હોય તો ક્યાં કુવામાં પડીને મરી જવું ટૂંપો ખાવું એ તો મને ખબર હતી કે હું અહીં આવવાનો છું એટલે તમે આવા આવા ઢૂંગ કરવાના જ હતા તું બોલે નહીં બોલે મને મારો ગોળો ઉકાય છે ઓમો હાથ પાસે હવે ઝઘડો કર્યો તને ખબર છે હવે કાકો કમળ મોઢાર થઈ જશે હમણાં હાલ આવા તો ધોકાથી નહીં બીવાતો આવા તમારા ધોકા ખાઈ ખાઈ તો હવે આ મારી ઉંમર થઈ લાયો છું બંદૂક હાલ નહીં બંદૂક કાઢી તે. હાલ નહીં કાઢી એ બરાબર નો ટાઈમ આવો પછી તું નીકળવાનું કરીને સોની મોની હોય છે ઓયથી પગ બેલીને જોઈ જ્યાં તને ખબર છે હવે આ કીધું તું બોલે નહીં મેઠો ભાઈ આવ્યા હતા ઘેર કેવા અને મને મેઠો ભાઈ કહેતા હતા કે કડવો ભાઈ થઈને નીકળ્યા હતા તે રસ્તા ઉપર પેલા વાઘુભાઈ પગાર ડેરીનો ગણતા કરતા હતા તે કૂતરાની જેમ વળગ્યા હતા તમારા બાપો અમારે કેટલા ગોમના થપકાઓ ભરવાના હા સાહેબ તું ને કરો છે જા મારી મની સોગોના મેઠ્યો મેઠ્યો હમાસા ગયો ત્યાંથી પોકાર કરશે લાકડો લખમણ્યો ઓબળો પછી છો જતા ના પાછા કીધું તમને તું તો મારો ધણી છે હું તાર બૈડું છું
બસ બોલતા જ આવડે છે. તારો બાપો છું ઓર્ડર શેમ કરે છે લોહી પી જા હા શું ગાય માર છોડી તો જી આવ્યો અને જી આવ્યો તો બરોબર છે પણ આવાજ છે ને હોય ને એકલવાનું નહીં. હું કીધું માર છોડી તને પ્રેમથી કહું છું ટીણી માર છોડી પ્રેમથી તને કહું છું આવો હોયથી નહીં નીકળ. કળવા બા ના નીકળો તો નહીં નીકળવું થાય પણ ટીણી ના કરો મને જો કોઈ છોકરો શું છોડી નહીં હું વાત કરો છો તે અરે માર છોડી તને લાડમાં કહું છું પણ ના કહેતા તો નહીં આવીએ વખત તમારા રસ્તા થાય. હા નહીં નીકળવાનું હોય થઈને આ છેલ્લી વખત ને પહેલી વખત હોય થઈને નહીં નીકળવાનું. તમારે રોજ કહું છું હો બેટી કટીણી નહીં કહેવાનું મને હા મારી બેટી પ્રેમથી કહું છું નહીં કહેવું પ્રેમથી માર છોડી તને પ્રેમથી કહું છું તો છોડી કરે છે મારું મગજ ઝટક જ છે પછી આવો તાનો મારા રસ્તા થઈને આવો તમે જો આ મારું લેવા આવવું પડે કોઈ નહીં આવે આવો નીકળો તમે નીકળો હું જો ઘા ભાઈ હવે તો રસ્તા કાઢ્યા છે ના તમારા બાપનું છે બધું કાઢેલા છે પેલી સોનાદમાં લખાયેલું છે કે કળોબાન ઘરાઘર થઈને નીકળવાનું એ નાટક બધું મિલ દેજો કોઈ તો ભેટ લઈને હોટું પડશે. બાપા એ બાપા મારી વાત સાંભળો તમે આવા છે ને આપણા ઓગણા આગળ થાય કળોબા ઘરનું કોઈ થઈને નીકળવું ના જોવું અને કળવા ભાન તો હમું નીકળવા દેવાનું નહીં આપણો થઈને આપણે કંપાળમાં થઈને હું થયું પણ શેમાં કાયો થયો છે અત્યારે થઈને આવતો તો કીધું મને કીધું ઓથે મારા રસ્તા થઈને નીકળવાનું લે કીધું કે તારા બાપાના રસ્તા છે કે કાઢ્યા છે કીધું રસ્તા કળવો ભાઈ એવું કહેતા હતી તાણ કે તાર બાર કાપી ના કે પછી નીકળશું તો ડોહાન છે ફરી ચાલ્યા એમ ઉંમર આમ પેલી થાય છે વધારે ફરા ચાલ્યા શેમાં કે હેડો તમે હેડો થાય ચાલ્યા આપણે એવાના નહીં ગહારા વેઠતા તારા પેલા જો ઈઓને જે આ નિશાન દેખાય છે દો કોઈ મેળ્યો છે મને જતું કરી અમારો હોય છે કળવો તો કર હા લગીર ગારો બેઠો તો આપણે નહીં બેઠવાનો લગીર હા શું કઈ બેઠવો છે નહીં બેઠવાનો ઓ બાબે રાજા એ પાણી ના બીજો કાઢો નહીં બોલ મને એ વસમની સોટો પાણી ના ભરતો તમે હા કીધું ને અમારી સોટો પાણી ભરવાનું નહીં તમારે હવે તમારી સગવડ કરવાની જો પાણી ભરવા જોઈએ ભરવાનું મારા પોરું પાણી નહીં ભરવા પણ હા તે કાલથી એવું કરશે એટલે ચરોડી ભરી જાય પાણી નહીં છે કે કાલથી નહીં આજથી જ પાણી ભરવાનું નહીં અમારે કાં આવવાનું બી ઓગળમ આ રસ્તાથી તમને ખાવાનું નહીં હવે ભરી જાય દે કે આટલું બીડું ભરી જવું પછી નહીં ભરવા આવું ના ના એ નહીં ધંધા કરવાનો હવે ભાભી જે મેઠાને હેત નમે ને એના હાથ નમે એવો છે મેઠો પણ જે હમુરતું મારો ગહારો ના બેઠે ને હું લગી એક કતી બાર એનો ગહારો ના બેઠો પેલો મારા ભાઈ માર્યું નહીં રીંગ કાઢો ના એ તો ભલે મારા છોકરાને હાલ હમણાં શું કીધું એ કળો ભાઈ તમારા હારાને કોક સમજાવો અવાજ મારા કોઈ સમજ રાખો જ નહીં કોઈ ગહારો બેઠો મને કીધું વખત નીકળવાનું નહીં કે મારા રસ્તા થઈને કીધું સારું હેડો હવે પાણી ભરવા આવતો જ ના આવે શું કીધું એ તમારે સગવડ કરી કુવા ગોડાવો કો તો ગમે તેથી ચકલી ન ખાઓ અમારી નહીં આવવાનું હવે સારું તો સત નહીં ગાગરમાં લાવજે પોણી લા હેડ લાય બાપાને બરાબર ધમકાયા લો પી લે તેમ તો ભર્યા વગર ખાલી ના પાડો છે મેઠાભાઈ ને કે હજી પોણી બોણી નહીં ભરવાનું કેમ એ ભાગ વાગ બોલ્યા છે ટીનાના એ નીકળ્યો છે રસ્તામાંથી કે અહીંથી નહીં નીકળવાનું રસ્તો તમારા બાપાનો હનો અમને તેમે જેવું તેવું બોલ્યા કે હોય તો અમે તમારા ગહારા ના વેઠીએ શિકાર હોવાની હું ધારી છે પડે શિકાર અખણા રહેતા એવાની જીભ અખણી નહીં રહેતી એ મેઠો ભાઈ આપણો ગહારો કેટલો વેઠે છે ઘરમાં પોણી નહીં હવે પોણી લાવવાનું જો અહીં કદી આપણે થઈને જતો હોય ટ્રેક્ટર બેક્ટર લઈને જતો હોય હોળ લઈને જતો હોય તો એ કદી ના નહીં પાડતા
ના તો નહીં પડતા, એક કામ કરો, લ્યો આ ચરૂડી લઈ જાઓ ને ભાના માથામાં મેલો કે ભાવ ખાડા ખોદી ખોદીને પાણી ભર લાવો. લેડ માં રંગા તું લે લઈ રે હેડ મને બોલ છે પાછા. ઓ બોલતા તું તાર હેડ ને લેડ ઈઓ ખબર પડે હાલ જરૂરી ભા, ઓ ભા, ઓ બેટા લ્યો ભરતા આવો પાણી હેડ. એટલે આજ સુધી કરીને આલ્યું છે ને હવે હું પાણી ભરવા જઈએ જગતે બે જણા તમે ભરી આવો કારણ કે હું ઘવાય દેતો ને ખરા તડકા તમે ભરતા આવજો, ઘરમાં સોટોય પાણી નહીં. પણ ભરતા હોય કે ના હોય તો મારા ભરવા જવાનું એમ કઉ છું. હવે તમારે જ જવું પડશે ઘરમાં પાલું પીવાનું એ પાણી નહીં ચડો ઉપડો ફટાફટ આ સુધી ગોળિયામાં છે આવડો મોટો ગયડો કરે છે તને અને તું મને કીધા તારે પાણી ભરી આવો. એ ટીનાને કોઈ બોલ્યા હતા તમે? એ નીકળ્યો તો ટીણીઓ તે કોઈ કીધું તું હા ઓહો ટીણીઓ કહું છું અત્યારે નીકળ્યો તો તે એને કોઈ કીધું તમે આ મેઠિયાનો છોકરો હા ઓવા એને તો ના પાડી દીધી કે હવે આકડ થઈને આપણા ઘર આગળ થઈને નીકળવાનું નહીં. ના ના ભૂમ ભૂમ કરીને બાઈક લઈને નીકળ્યા હતા ના પાડી દીધી હોય તે નીકળવાનું જ એ નીકળે તમને શું હતો છે આ પાણી જોતી પીવો છો જો આવા ખાડા ખોદીને પાણી ભરતા હોય, મેઠા ભાઈએ ના પાડી દીધું ચોખ્ખું કોઈથી પાણી નહીં ભરી જવાનું. પણ મેઠિયાને કૂવો છે ને એ કોઈ કોના પ્રતાપે છે ખબર છે? મારા પ્રતાપે. એનો બાપો તો મારો ભાઈબંધ હતો, એ કૂવો ગોડાયો છે મી અને એનો બાપો મને કહી દીધું કે જીવન જાગે તાર સુધી કે ઓછી જ પાણી પીજે કે તારે પાણીની સુખ શાંતિ છે તારી પેઢી જાગે ને તાર સુધી કે તું ઓછી પાણી ભરી જઈ. તમે બગાડ્યું ને એટલે મેઠા ભાઈએ બગાડ્યું, ના પાડી દીધી કોઈથી પાણી નહીં ભરી જવાનું. જો ભરતા આવો જાતે. એ હનો ના પાડે. અને એ મેઠો ભાઈ કેટલો ગહારો બેઠે છે એવા હોય તો બોર બનાવી જો ગમે તે કૂવો ગોડી આલો પણ ઘરમાં પાણી તો છે. એ તો એ વખત કહેતો હતો મેઠિયાન બાપુ કે ગળવા કે હોય કંથી લાઈન ના ખાઈ દો કે મારા અહીંથી, પણ મેં ના પાડી. એ બધી વાત છોડો ભા, ઘરમાં પાણી નહીં, પાણી ભરવા જો. પણ એ હનો ના પાડે છે. ના પાડી એટલે તા ખાલી સરુડી લઈને તો કોઈ કણ આવ્યો લ્યો, લઈ લે ખબર પડે કે લઈ લે સરુડી લઈ લે બહુ બેટા લે હું ચો લઈ લઉં. તમે લઈ લે. મારા આટલી ઉંમરે શું હું હે દેવ 90 વર્ષ લે કરો ઉપાડી માથા લ્યો. તું કાકા કે મારા જોખું પકડવાનું છે લે. આપજો ધોકું આપો. લ્યો માથા કરો બીજી લઈ લે, બે લઈ લે લાઈ લે એક આ તું લઈ જા. બીજું હું કરશું? આ લે હું હે મારા હું ખબર પડે કે બીજી લઈ લે હેડ કવમ હેડ માં લઈ લે બીજી. લઈ રહ્યો તમે મોર દોડો તમે દોડો કોઈનો ગહારો બેઠો નહીં ના ના પાડે બખાડા કર 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 હેડો ખબર પડે મેં બાપને મારે ભાઈબંધ છે હવે જોઈએ છીએ કે કુવા ગોડાયા છે મેં પહાણ રહીને અને પોણી ભરવા જ ના પાડે. જોરી છે ને he એકલા ના આવ્યું. એ તો આજકાલનું છોકરું છે. આવું પીવું શાંતિથી 90 મોઢામાં. વર્ષે મારે વાપરવાનો હમણાં દેવાળું છે માં. હેડો મોરી તો હેડો ઊંઘી ગયા તમે તો અરે ઊંઘ સરસ આટલી બધી કોઈ ઊંઘ સરતી નહીં, હું ઊંઘ ગયો કોક નું કોક આવે છે હાલ થોડી વોચ મેં કોણી અંટીણીઓ આવે પાછા થોડું આડો પડે તમે આયા. આ ખોદાળો બોલ્યામાં અવાજ થઈ ગયા જો કે એ બધી આયા કહું છું. આ થોડા કોમ માટે ગયો તો એવું છે? હવાઈ દારો બગડ્યો છે અને શું કરે હા આ તો કહી દીધું પેલોને. શું કીધું હા શું કીધું કળવાભાઈ છોકરાને બાયડી ને શું કીધું આપણા બેન એ બોલી જતા ને રહ્યા ઓહ ત્યાં તો પોણી ભરવા આવ્યો તો એ ના પાડી દીધી. હું કચ્છું એક ટેપુએ ભરવા નહીં દઉં. બરોબર છે હાલે તારે દુકાન ના મેલ્યા મને તો ધોકા મેળે ને મારા છોકરો અહીંથી નીકળ્યો ને હેતર થઈને સાપરે થઈ એ મારા છોકરાને જેમ તેમ બોલ્યા કે વખત નીકળતો ના નકર કે તાર બાઇક નો ટાયર કી કાપી નાખ્યો. એટલે ઉમર લાયક છે કોણ બોલો કયો બાકી આપણે લપડાઈએ ફેર ફેર અલે વાઘુભાઈ પણ અમે જેટલો ગારો વેઠીએ છીએ સાચું વખત નીકળવા દઈએ છીએ પોણી ભરવા દઈએ છીએ તો એ કચ્છી કહી રહ્યા ને તાર ભાઈ લે. ભાઈ લે. લે તું કીધું પાણી હા, નહીં તો ઘરે લે લે. આ સરોડી લે મામા આવે. એ કળવાભાઈ એ જાઓ જાઓ શું છે હું કરી દઉં. ભાઈ, એ બાયડીના પર જાય અને જાઓ જાઓ હળો એ ફટાફટ રહેજો હળો એમની પર થાના કૂતરો છું ત્યાં હોળ હોળ કરે છે. કોઈ નહીં ભરવાનું પોણી કીધું ને મેં એક વખત. એટલે હું કહેવા હું માંગે છે તું? હવે મારો કોઈ સંબંધ રાખવો નહીં, કોઈ ગહારો વેઠવો નહીં તમારો, બરોબર છે? તમે જો પોણી ભરવી પડજો. પણ મારે છે તારા ઘેર લેવા દેવા કોઈ છે? મારે તો તારા બાપા ગાતી એક તો ભાઈબંધી હતી એટલે મારો બાપો જ્યાં ચાલો હવે બધું પટી ગયું. એટલે હારે કોની પર દે નહીં ભરવાનું, બેટા ભાઈ સમ નહીં ભરવાનું ઘટા ભાઈ. એટલે હું
હું કીસ કહેજે મને. મારા લગીરે ગહારો તમારો વેઠવો નહીં, પોણી નહીં ભરવાનું. તમારે જો સેટિંગ થતું હોય પોણી ભરવા જવાનું, ખાલી એ કરવાનું ભરવાનું, બરોબર છે? મેઠાભાઈ આટલી જરૂરી ભરવા દે. ના. યાર ભાઈ બેટા હા. અને ભાઈ તારા બાપને એકલી મજૂરી નહીં કરી. એ કૂવો ગોડતા હંગાતી હું હંગાતી રહેતો તો. એ કૂવો ગોડ્યો એ થર બાપને હવે એમાંય ગોડ્યો છે. અને તારો બાપ મરતા મરતા મને કહી ગયું છે કે કડવા બા જીવો અને જાગો તાર સુધી કે તમારા મારા કૂવાનું પાણી પીવાનું. અડધો પાર્ટનર થાવ મુવાનો. મેં કેટલી મજૂરી કરી છે આ કૂવામાં ખબર છે ગોડતા ગોડતા. મને શું ખબર છે તમારે પાર્ટનર છો કોણ છે? એ તો એ વખત કાગળ નતા દસ્તાવેજ. ભરવા દો, ઝઘડો નહીં કરવું આપણે. ભરવા દો હળો. મેઠું મેઠું બોલી નાટક ના કર. મને ખબર છે કે આ તારી સરમણી છે. ભરવા દો. અલ્યા તારી જ સરમણી છે મને ખબર છે. તું જ સરાવ છો ને અને નાટક અને લડાઈ હોય તું જ એ કરાવ. મોટા છો, રવા દો. ભલે પાણી અરે ખોટું ઊંધું થશે હમણાં. બે જણા કૂટી નાખશું. હમણાં લોસા થઈ જાય છે. ભલે પંજરી પાડી દેવી છે બોલ. નહીં પંજરી પાડી. હમણાં બોરનામાં ભાગ માગશી. હા તો બે. ઈવાનો કોઈક પાર્ટનર છે મારા બાપો ને 2 જણા. બરાબર. હમણાં મારા લોસા પડશે. ભરવા દે. તાણ. માથા કરે બાયડી માથા કરે ને પેલું તું લઈ લે. ઉપડાય બાયડી ઉપડાય માથા કરે. બરાબર. ભરી જવાનું. તાણ બીજું હું કહું? ભરી જ જવું કે વધારાનું નાટક કર્યું ને ના ના વધારાનું નાટક કરીને તો મારી માની જો કે બુલડોઝર ના, બોલાય. ના, એવું ના કરતા હો. જીસીબી લાઈન કૂવો પૂરાઈ નાખ્યો. ભાગ છે મારો. ના ના ભરી દેજો. તમારે જાણે સમય મળે જાણે તમે નવરા પણ લઈ જજો કોણી. તાર બાપન મી બે ગોળ્યો છે મી પાર્ટનરશિપ છે. હડો ઉપાડો હડો. ઉપર લે તમે. તો બાયડી હેડી ઉપાડો કે આ હું ખબર મોટું કર્યું છે. બસ એવા ગોધા ગાય છો. ભલે તાણ ઉપર હું. હેડે માં બાપા આ કૂવો હાસુકલો તમે ગોડાયો તો. મારી માની છો કે એને બાપા ને મારા બેને ત્યાં ઓમ હતું પણ બુધવારો શું જોશે? બુધવારો છે બોલીએ તો બોર વેચાય. મારામાંથી એ કઈ શું જીવ છે? ભાગ છે આપણો. તો શું નહીં લે મારા બેને તો બનતું જ ના ને. પણ એ તો બોલીએ ને તો બોર વેચાય. જૂઠું બોલવાનું જોરથી બોલવાનું. બાપો છે જીવ છે તે મને ચોખવટ કરી આલ છે. એ મારા છોકરો કે મારા બાયડી આવે ને તો પાછું આગું પાછું ના કરતા. અને દાઠિયાર તો કણ આગો જ ના પાડતો. લે હળાવા બોલ્યા વગર. કેવું પડે છે